નમસ્કાર મિત્રો, અમારા ફાર્મ ટુ ફેમિલી ઓર્ગેનિક મોલનું જે શાકભાજી સુડાવડ ગામેથી જાય છે એ અત્યારે હું તમને દેખાડી રહ્યો છું. એટલું નહીં, મંડલીકપુરથી અમારે વીરજીભાઈ રાદડિયા આવ્યા છે અને ગૌ પ્રેમી છે. છેલ્લા 22 વર્ષથી આ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે અને આજે અમારે ત્યાં એમણે આ કાકડી નો ટુકડો કર્યો, એમાં જે ડંગ છે ઈળનો. હવે મારે એમની પાસે સાંભળવું છે કે ભાઈ આ કાકડી શું કામ ખાવી જોઈએ. પ્રવીણભાઈ, આ કાકડી એટલા માટે ખાવી જોઈએ કે જેને ઈયળ ખાધી છે, મેં હમણાં કાપીને ટુકડો કાઢી નાખ્યો. ઈયળ ન ખાય એ વસ્તુ આપણે ખાવાનો અધિકાર જ માનવ સમાજને છે જ નહીં. સૃષ્ટિનો ખોરાક જ પ્રકૃતિ છે, તો પ્રકૃતિ સાથે તો દરેક જીવજંતુ આપણી સાથે જોડાયેલા છે. તો આપણા વડવાઓ પણ શું કરતા કે આપણા વૃદ્ધ ડોશીમાં હતા તો રીંગણું હોય તો રીંગણાનો ડાઘ કાઢીને આપણે શાક કરી દેતા હતા. આજે આની મીઠાશ અને જે ખરેખર આપણે એમ કહીએ ને કે આને પ્રાકૃતિક કહેવાય. આ તમારી નજર સામે હું ખરેખર જોઈ રહ્યો છું કે આ ઘીસોડી પણ છે કે એનું અત્યારે એનું શાઇનિંગ જુઓ તમે, એનામાં મીઠાશ જ એવી હશે. હું જોઈને જ કહું છું કે આનું શાક તો આપણને ઉત્તમ રીતે મજા જ આવ્યા કરે એવું છે. અને ખરેખર પ્રવીણભાઈ, તમને પણ ધન્યવાદ છે કે તમે આવી એક મહેનત કરો છો ને લોકો સુધી ઝેર મુક્ત શાકભાજી તમે પહોંચાડો છો. આ જગતમાં કોને એવો ટાઈમ છે કે લોકોનું જીવન બચાવવું હોય તો હોસ્પિટલમાં જાય લોકો, દવા કરી આવે, પણ આ તો હોસ્પિટલથી વિશેષ કાર્ય તમે કરી રહ્યા છો. અને આની મીઠાશ એવી જ છે. આ છે અમારા પ્રાકૃતિક શાકભાજી. વીરજીભાઈ અત્યારે એ ટેસ્ટ કરી અને એની મીઠાશની વાત કરી રહ્યા છે. મિત્રો, આ અમે રાજકોટ પહોંચાડીએ છીએ અને રાજકોટમાં હોમ ડિલિવરી પણ કરીએ.